નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે સમય ન બગાડતા આજના કરંટ અફેર ડિસ્કસ કરીએ. કોના રિપોર્ટ પરથી દાહોદ જિલ્લાના રતનમહાલને વાઘનું કાયમી રહેઠાણ ઘોષિત કર્યું છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. હાલમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનો રિપોર્ટ આવ્યો અને એમાં દાહોદને રતનમહાલને વાઘનું કાયમી રહેઠાણ ઘોષિત કર્યું છે. કેમ કે છેલ્લા 1 વર્ષથી વાઘે ત્યાં પડાવ નાખ્યો છે. વાઘ આટલા લાંબા સમય સુધી રહેવા પાછળ રતનમહાલ અને તેની આસપાસનું જંગલનું વાતાવરણ તેના રહેઠાણને અનુકૂળ આવી ગયા હોવાનું નિષ્ણાતો માને છે. ટ્રી ફ્રોગ નામના ફ્રોગના કયા ભાગમાંથી બેક્ટેરિયા મળ્યા છે જે ટ્યુમરને દૂર કરે છે? ટ્રી ફ્રોગ નામના બેક્ટેરિયા તેના આંતરડામાં ઇવેનગીલા અમેરિકા નામના બેક્ટેરિયા મળ્યા છે. ટ્રી ફ્રોગ નામનો જે ફ્રોગ છે તેના આંતરડામાં ઇવેનગીલા નામના અમેરિકા નામના બેક્ટેરિયા મળ્યા છે જે ટ્યુમરને દૂર કરે છે. જાપાન એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ જાપાનીઝ ટ્રી ફ્રોગ નામના દેડકાના આંતરડામાં રહેલા બેક્ટેરિયામાંથી કેન્સરની અત્યંત અસરકારક દવા શોધી કાઢી છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કયા રેકોર્ડનું પુનરાવર્તન થયું? 123 વર્ષ જૂનો શું રેકોર્ડ તૂટ્યો? એક દિવસમાં 20 વિકેટનો. સૌથી વધુ વિકેટ કયા ગ્રાઉન્ડ પર પડી છે? મેલબર્ન પર જ. કેટલી? 25. પીચ પર 10 મિલીમીટરનું ઘાસ એ બેટર્સને આખો દિવસ પરેશાન કર્યું. GTRI ફૂલ ફોર્મ શું છે? ગ્લોબલ ટ્રેન્ડ રિસર્ચ ઇનિશિયેટિવ. આ શું છે? એક સંશોધન જૂથ છે જે આબોહવા પરિવર્તન, ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કામ કરે છે. GTRI ના સ્થાપક કોણ છે? અજય શ્રીવાસ્તવ. હાઈકોર્ટ બાર એસોસિએશનમાં ચૂંટણી. તાજેતરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ. તેમાં હાઈકોર્ટ બાર એસોસિએશનના કારોબારી સભ્ય પદે પ્રથમવાર ચૂંટણી લડનાર એડવોકેટ કૌશલ નરેનભાઈ 740 મતથી વિજેતા થયા હતા. કોને બાલ પુરસ્કાર મળ્યો? વૈભવ સૂર્યવંશી અને શ્રવણસિંહ. રાષ્ટ્રપતિ મુર્મુએ કુલ 20 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો, જેમાં શ્રવણસિંહ એક ખાસ છે. તેમની ઉંમર 10 વર્ષ છે અને તેમણે ફિરોઝપુર જિલ્લાના તારાવાલી ગામમાં રોજ સૈનિકોને દૂધ, ચા, લસ્સી પહોંચાડી હતી, જેમ કે એમના જ ગામ પર ડ્રોનનો હુમલો થયો હતો. સુરતની વાંકા લક્ષ્મી પ્રતિજ્ઞા સૌથી નાના વયની બાળ પ્રતિભા બની. કિસમિસ રિસર્ચ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? કિસમિસ રિસર્ચ સેન્ટર સાંગાલી, મહારાષ્ટ્રમાં બનાવવામાં આવશે. અલ્પાઇન એસજી પાઇપર્સ કોની ટીમ છે? આર પ્રજ્ઞાનંદ અને અનિશ ગિરીની. હાલમાં તે ચેસ લીગની સિઝન 3 જીતી છે. સરકાર દ્વારા કઈ બે નવી એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી છે? અલ હિન્દ એરલાઇન્સ અને ફ્લાય એક્સપ્રેસ એરલાઇન્સ. તમારો એક જ સેકન્ડ લઈશ. હું કરંટ અફેર, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કોન્સ્ટિટ્યુશન, સાયન્સ અને એન્વાયરમેન્ટ રિલેટેડ MCQ બનાવું છું પરીક્ષા લક્ષી. જો તમને વિડીયો પસંદ આવે તો તે વિડીયો બી જોજો. ધન્યવાદ. આગળ વધીએ. બોલિવિયા 20 વર્ષ બાદ ફરી દેખાય. બોલિવિયાના વૈજ્ઞાનિકોને કઈ સિદ્ધિ મળી છે? તે લોકોએ વિલુપ્ત માછલી, નામ શું છે? માઓમાં ક્લાઉડિયા શોધી નાખી છે. આ માછલી કેટલા વર્ષોથી લુપ્ત હતી? 20 વર્ષથી. તેને IUCN દ્વારા કઈ શ્રેણીમાં મૂકવામાં આવી હતી? ક્રિટિકલી એન્ડેન્જર્ડ. વૈજ્ઞાનિક હાઇન્ઝ આર્ને ડાવિટ અને થોમસ આર્ટો લીડ્સ, જે નામ એટલા અગત્યના નથી, તેમણે શોધી નાખી છે. બોલિવિયાના એક અંતરિયાળ ખેતરોમાં
નાના ટુકડા માછલી જીવતી મળી છે. ભલે આ માછલી ફરી મળી આવી હોય, પરંતુ તેનું અસ્તિત્વ હજુ જોખમમાં છે. બોલિવિયાએ છેલ્લા 25 વર્ષોમાં અંદાજે 1 હેક્ટર જંગલ ગુમાવ્યું છે. કુદરતી આવાસ નાશ પામતા આ પ્રજાતિ કાયમ માટે ગાયબ થઈ છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? ભારત અને શ્રીલંકા. યુનાઇટેડ નેશન્સ અલાયન્સ ઓફ ગ્લોબલ ફોરમ 2025 ક્યાં યોજાયો હતો? રિયાધ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 ડિસેમ્બર. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કમિશન કરાયેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ અમૂલ્ય કયા ક્લાસનું છે? અદમ્ય ક્લાસ. ભારતનું બંધારણ તાજેતરમાં અલચિકી લિપિનો ઉપયોગ કરીને કઈ ભાષામાં બહાર પાડવામાં આવ્યું છે? આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામમાં આવી શકે છે. ભારતનું બંધારણે તાજેતરમાં અલચિકી લિપિનો ઉપયોગ કરીને સંથાલી ભાષામાં બંધારણ બહાર પાડ્યું છે. ભારતના પ્રથમ સુનામી તૈયાર ગામો મુખ્યત્વે કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યા છે? ઓડિશા. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આજના આટલા જ હતા કરંટ અફેર. ધન્યવાદ.